નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જવાવટ. આજના વિડીયોમાં આપણે વાત કરીશું ગઈકાલે મિત્રો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એટલે કે એએમસી દ્વારા સહાયક જુનિયર ક્લાર્ક એટલે કે ઘણા લાંબા સમયથી જે જુનિયર ક્લાર્કની એએમસીમાં રાહ જોવાઈ રહી હતી તેનું નોટિફિકેશન બહાર પાડી દેવામાં આવ્યું છે. તો આજના વિડીયોમાં આપણે વિગતવાર જાણીશું કે એએમસીમાં જે જુનિયર ક્લાર્કની જગ્યાઓ છે તે કેટલી ભરાવાની છે, સાથે શું પગાર ધોરણ હશે, શું છે શૈક્ષણિક લાયકાત અને ક્યાં સુધીમાં ઓનલાઈન ફોર્મ ભરી શકાશે. તમામ માહિતી આજના વિડીયોમાં મળી છે, તો વિડીયોના અંત સુધી બન્યા રહેશો મિત્રો. અને જો તમે અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરીને સાથે જ બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કરજો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીઓના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ સાથે જનરલ નોલેજને લગતા વિડીયો અને સરકારી કર્મચારી પેન્શનર યોજનાઓને લગતા પરિપત્રો તમને સરળતાથી ઉપલબ્ધ થઈ જાય. મિત્રો, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિવિધ ખાતાઓ માટે નીચે જણાવેલ જગ્યા ભરવા માટે નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી તારીખ 15/4/2024 રોજ રાત્રે 23:59 કલાક સુધીમાં મળે તે રીતે ફક્ત ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે. એટલે કે જે ઓનલાઈન અરજીઓ મંગાવવાની છે તેનો તારીખ સમયગાળો છે મિત્રો આજે, એટલે કે 15/3 થી લઈ અને 15/4 સુધીમાં ઓનલાઈન ફોર્મ ભરાશે મિત્રો. જગ્યાનું નામ છે સહાયક જુનિયર ક્લાર્ક. જગ્યાની કુલ સંખ્યા છે 612, જેમાં જનરલ કેટેગરીની 268 મિત્રો, ઈડબ્લ્યુએસ ની 61, ઓબીસી ની 137, એસસી 17 અને એસટી ની 129 જગ્યાઓ છે. હાલ દિવ્યાંગ અનામતની જગ્યાઓ 36 ખાલી છે, જે અલગ અલગ કેટેગરીમાં સમાવવાની રહેશે. લાયકાતની વાત કરીએ તો કોઈ પણ માન્ય વિદ્યા શાખામાં સેકન્ડ ક્લાસ ગ્રેજ્યુએટ પાસ હોવા જોઈએ, એટલે કે કોઈ પણ સ્નાતક સેકન્ડ ક્લાસ સાથે સ્નાતક પાસ છે તેમને મિત્રો, અને સરકાર સંસ્થા માન્ય સંસ્થામાંથી સરકારી સંસ્થામાંથી સીસી પાસ હોવા જોઈએ, એટલે કે કોમ્પ્યુટરનું બેઝિક નોલેજ હોવું જોઈએ. પગાર ધોરણની વાત કરીએ તો હાલ ફિક્સ વેતન 26,000 રૂપિયા 3 વર્ષ સુધી. ત્યારબાદની કામગીરીના મૂલ્યાંકનને ધ્યાને લઈ લેવલ 2 પેટ મેટ્રિક્સ 19,900 થી 63,200 ની ગ્રેડમાં બેઝિક પ્લસ નિયમ મુજબ મળી શકતા અન્ય ભથ્થાઓ આપવામાં આવશે. એટલે કે મિત્રો 26,000 રૂપિયા માસિક ફિક્સ પગારથી આ ભરતી કરવાની છે, અને ત્યારબાદ મિત્રો 19,900 એટલે કે 20,000 રૂપિયા બેઝિક સાથે જે છે તે અલગ અલગ ભથ્થાઓ સાથે જે પગાર છે તે મળી શકશે. વયમર્યાદાની વાત કરીએ તો વધુમાં વધુ 33 વર્ષની વયમર્યાદા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરજ બજાવતા હોય તો તેમના માટે કોઈ વયમર્યાદા નથી મિત્રો. સીસીની વાત કરીએ તો ગુજરાત મુલ્કી સેવા વર્ગીકરણની ભરતી સામાન્ય નિયમો 1967 મુજબ કોમ્પ્યુટરનું બેઝિક નોલેજ ધરાવતા હોવા જોઈએ, અને સરકારશ્રીના સામાન્ય વહીવટના 13/8/2018 8ના ઠરાવ પ્રમાણેનું જે છે તે બેઝિક નોલેજનું પ્રમાણપત્ર હોવું જોઈએ મિત્રો. વાત કરીએ મિત્રો અલગ અલગ શૈક્ષણિક લાયકાતોની, તો તે જે કોમ્પ્યુટર સંબંધિત છે તે 1/4/2017 જે બીજો ઠરાવ છે ગુજરાત સરકારશ્રીનો, તે પ્રમાણે સીસી પાસ કરેલો હોવું જોઈએ. ત્યારબાદ મિત્રો હવે વાત કરીએ ફીસની, તો મિત્રો ફીસ જે છે તે મિત્રો બિન અનામતના ઉમેદવારોએ મિત્રો 500 રૂપિયા તથા જે અનામત કેટેગરી છે ઈડબ્લ્યુએસ, ઓબીસી, એસસી, એસટી અને તમામ મહિલાઓ જેમણે 250 રૂપિયા ફી ભરવાની છે, અને ઓનલાઈન ફી 25 એપ્રિલ 2024 સુધી ભરવાની રહેશે. ઉમેદવારોએ મિત્રો અરજી ફોર્મ ભરતા પહેલા સમગ્ર જે છે નોટિફિકેશન તે વાંચી લેવી જોઈએ, તેમજ માર્કશીટ અને વગેરે જેવી વસ્તુઓ જે છે તે રહી અને તમે જે નામ છે તે નામમાં ભૂલ ના પડે તે રીતે મિત્રો ભરવાનું રહેશે ફોર્મ. મિત્રો જે ફોર્મ છે તે ભરવાની શરૂઆત થઈ છે આજથી, એટલે કે 25/4/2024. હવે કઈ રીતે ફોર્મ ભરવાનું તો મિત્રો તે જોઈએ. સૌપ્રથમ ઉમેદવારે ahmedabadcity.government.in ના મિત્રો વેકેન્સી ડિટેલ્સ લિંક પર જઈને તેની જગ્યા પર દર્શાવેલ એપ્લાય ઓનલાઈન પર ક્લિક કરવાની. તમામ વિગતો ભરી અરજી સબમિટ કરવાની છે. ત્યારબાદ ઓનલાઈન અરજીમાં દર્શાવેલ મોબાઈલ નંબર પર એસએમએસ આવશે, જેમાં ઉમેદવારનો એપ્લિકેશન નંબર દર્શાવેલો છે. ઓનલાઈન એપ્લિકેશન સબમિટ થયેથી અરજી ફી ભરવા માટે સીધી લિંક ઓપન થશે, જેમાં જગ્યાનું નામ, એપ્લિકેશન નંબર અને જન્મ તારીખ ભરી સબમિટ પર ક્લિક કરવાની રહેશે. જો કોઈ કારણસર પેમેન્ટ લિંક ઓપન ના થાય તો નીચે દર્શાવેલ લિંક પર ક્લિક કરવાની રહેશે. સબમિટ પર ક્લિક કર્યા બાદ ગેટવે પર પસંદ કરી ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડથી પેમેન્ટ કરી શકો છો મિત્રો. ત્યારબાદ રિક્રુટમેન્ટ રિઝલ્ટ લિંક ડાઉનલોડ રિસિપ્ટમાં જઈને ઓનલાઈન અરજીની રિસિપ્ટ મેળવી શકો છો. જો કોઈ ઉમેદવાર દ્વારા પેમેન્ટની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ કોઈ કારણસર પેમેન્ટ સફળ ના થાય તો ઉમેદવારે 3 કલાક બાદ જ બીજી વાર પેમેન્ટ કરવાની પ્રક્રિયા કરવાની રહેશે. ત્યારબાદ મિત્રો આ રીતે જે અમદાવાદનું ઇન્ટરફેસ છે તે અમદાવાદ city.government.in નું એમાં જઈ અને મિત્રો રિક્રુટમેન્ટ રિઝલ્ટમાં જઈને આપણે જે છે તે એપ્લાય કરવાનું રહેશે મિત્રો. ત્યારબાદ મિત્રો આપણે જે અલગ અલગ સાઇટ છે તેના પર જઈ અને મિત્રો એપ્લાય કરવાનું રહેશે મિત્રો. તો આ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં 612 જગ્યાઓ માટેની જે ભરતી છે તે આવી ગઈ છે. તો જે ઉમેદવારો ગ્રેજ્યુએટ છે સેકન્ડ ક્લાસ પાસ સાથે તેમની, અને જેમની ઉંમર 33 વર્ષ છે તેમને આ જે ફોર્મ છે તે ઝડપથી ભરી દેવું જોઈએ. જય હિન્દ, અસ્તુ.